નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઉમા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 12 અર્થશાસ્ત્રમાં પ્રકરણ 4 બેન્કિંગ અને નાણાકીય નીતિ વિશે અભ્યાસ કરવાનો છે। તો આપણે અર્થશાસ્ત્રમાં 3 ચેપ્ટર પૂરા કર્યા। પહેલું ચેપ્ટર અર્થશાસ્ત્રમાં આલેખ, બીજું ચેપ્ટર વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો, ત્રીજું પ્રકરણ હતું નાણું અને ફુગાવો। આજે આપણે ચોથું પ્રકરણ બેન્કિંગ અને નાણાકીય નીતિ વિશે અભ્યાસ કરવાનો છે। તો જોઈએ પ્રસ્તાવના શું છે। બેન્કિંગ ને નાણાકીય નીતિ, બેંક એટલે શું અને નાણાકીય નીતિ એટલે શું, બેંક અને નાણાકીય નીતિ વિશે ચર્ચા કરવાની છે। કે આપણે નાણું અને ફુગાવો એ ચેપ્ટરમાં જોયું હતું, તો નાણાંનું મૂલ્યનું સંગ્રાહક તરીકે ઉદાહરણ તરીકે બેંક આવ્યું હતું કે નાણાંનું મૂલ્ય છે, નાણાંને સંગ્રહ કરી શકીએ છીએ આપણે, બેંકમાં પણ આપણે એનો સંગ્રહ કરી શકીએ છીએ। તો બેન્કિંગ અને નાણાકીય નીતિ વિશે આપણે અભ્યાસ કરીશું। તો જોઈએ આપણે બેન્કિંગમાં આપણે પહેલું છે પ્રસ્તાવના। આપણે સૌ બેંક શબ્દથી પરિચિત હોઈશું। આપણે સૌ છે એ બેંક શબ્દથી પરિચિત છીએ। આપણા ઘરની બચતો બેંકમાં મુદતી થાપણોના સ્વરૂપે કે બચત ખાતામાં મૂકી હશે। આપણા ઘરની જે થાપણો હોય, આપણા ઘરની જે બચત હોય એ આપણે બેંકમાં મૂકીએ છીએ। બચત સ્વરૂપે આપણે બેંકમાં મૂકીએ છીએ કે ઘરમાં હોય તો વપરાઈ જાય, તો આપણે બચત સ્વરૂપે ક્યાં મૂકીએ છીએ? બેંકમાં મૂકીએ છીએ। આપણામાંના કેટલાક વિદ્યાર્થીઓના વાલીઓએ ધંધાની લેવડ દેવડ માટે બેંકમાં ખાતું ખોલાવ્યું હશે। આપણામાંથી ઘણા વાલીઓ એવા હશે કે જેને બેંકની લેવડ દેવડ માટે, ધંધા માટે ખાતું ખોલાવ્યું હોય છે। કેટલાક વાલીઓ રાંધણ ગેસની સબસિડી બેંકના ખાતામાં મેળવતા હશે। કેટલાક વાલીઓ છે એ રાંધણ ગેસની સબસિડી પણ બેંકના ખાતામાં મેળવતા હશે। એટલે કે રાંધણ ગેસની સબસિડી મેળવતા હોય અને બેંકમાં ખાતું પણ બચત સ્વરૂપે ખોલાવ્યું હોય છે। વળી આપણે સ્કૂલની ફી બેંકના ચેક દ્વારા ભરી હશે। વળી આપણે સ્કૂલની ફી છે એ પણ બેંકના ચેક દ્વારા ભરી હોય। સ્કૂલમાં ઘણી વખત તમારા વાલી ફી ભરવા જાય તો ચેક આપે છે, તો ચેક દ્વારા ભરે। ઘરમાં ટીવી, રેફ્રિજરેટર વગેરે જેવી વસ્તુઓ ખરીદવા બેંકમાંથી નાણાં ઉપાડ્યા હશે। ઘરમાં ટીવી, ફ્રીજ આવી બધી વસ્તુ ખરીદવી હોય તો આપણે એમાંથી શું કર્યું હોય? નાણાં, પૈસા ઉપાડ્યા હોય। આપણામાંના કેટલાકના વાલીઓએ ઘર ખરીદવા માટે બેંકમાંથી ધિરાણ લીધું હોય છે। આપણે મકાન લેવું હોય તો આપણે શું લઈએ છીએ? લોન લઈએ છીએ। તો આપણામાંના કેટલાક વાલીઓ છે એ શું લેશે? લોન લેશે। આમ આધુનિક યુગમાં આપણા બધા જ નાણાકીય વ્યવહારો બેંક દ્વારા થાય છે। આજે આ વર્તમાન યુગમાં આધુનિક યુગ છે, તેમાં બધા વ્યવહારો છે એ બેંક દ્વારા જ થાય છે। તો આ પ્રકરણમાં આપણે બેંક વિશે સમજૂતી મેળવીશું। બેંકોનો ઉદ્ભવ અને અર્થ કેવી રીતે થયો છે? બેંકોનો ઉદ્ભવ અને અર્થ। અંગ્રેજીમાં બેંક શબ્દનો અર્થ જથ્થો કે સમૂહ થાય છે। અંગ્રેજીમાં બેંક શબ્દનો અર્થ શું થાય છે? તો કે જથ્થો કે સમૂહ। સંસ્કૃત ભાષામાં બેંકને મળતો શબ્દ ભાંડ છે, જેનો અર્થ મૂડીનો જથ્થો એમ થઈ શકે છે કે આ શબ્દ પરથી ભંડોળ શબ્દ બન્યો છે। મૂડીનો જથ્થો એ શબ્દ ઉપરથી બન્યો છે ભંડોળ, કે આપણે ભંડોળ એવું નામ લઈએ છીએ કે અનામત ભંડોળ। તમારે એકાઉન્ટ વિષયમાં શબ્દ આવે છે ભંડોળ, તો ભંડોળ એટલે શું? તો કે મૂડીનો જથ્થો, એને કહેવાય ભંડોળ। અંગ્રેજીમાં બેંક શબ્દ ફ્રાન્સ અને ઇટાલીના શબ્દો બેંકા અને બેંક્યુ પરથી ઉતરી આવ્યો છે। યુરોપમાં પ્રાચીન સમયમાં સરાફો ઢળતી પાટલી પર નાણાંની લેવડ દેવડ, જે નાણાંની લેવડ દેવડ થાય, જુદા જુદા પ્રદેશોમાં નાણાંની ફેરબદલી થાય, છે। આમ પાટલી એટલે કે બેન્ચ ઉપર નાણાંના જથ્થાની ફેરબદલી થતી અને આમ બેંક શબ્દ અંગ્રેજીમાં ઉપયોગ થવા લાગ્યો। એટલે કે બેન્ચ ઉપર જે નાણાંના જથ્થાની ફેરબદલી થાય, આમ બેંક શબ્દ છે એ અંગ્રેજીમાં ઉપયોગ થવા લાગ્યો। પાટલી એટલે કે બેન્ચ, બેન્ચનો શબ્દ અંગ્રેજીમાં ઉપયોગ થવા લાગ્યો।
આમ કહી શકાય કે બેંક શબ્દને નાણાંના ભંડોળ સાથે સંબંધ છે. આમ કહી શકાય કે બેંક શબ્દને કોની સાથે સંબંધ છે? તો કે નાણાંના ભંડોળ સાથે સંબંધ છે. વિશ્વની સૌપ્રથમ બેંક તરીકે સ્પેનમાં 1401માં સ્થપાયેલી બેંક ઓફ બાર્સિલોના ગણાય છે. વિશ્વની સૌપ્રથમ બેંક છે એ 1401માં સ્થપાણી હતી. બેંક ઓફ બાર્સિલોના જ્યારથી નાણું ચલણ તરીકે સ્વીકૃતિ પામ્યું 1401માંથી પછી નાણું છે એ ચલણ સ્વરૂપે સ્વીકૃતિ પામ્યું, એટલે કે સ્વીકૃતિ મળી. નાણાંને પછી સ્વીકૃતિ મળી. ત્યારથી નાણાંનું કાર્ય ફક્ત વિનિમયના માધ્યમ અને મૂલ્યના માપદંડ પૂરતું જ મર્યાદિત ન રહેતા ત્યારથી જ નાણાંનું માધ્યમ છે એ વિનિમયનું માધ્યમ, એટલે કે આપણે પહેલાં જોયું હતું વસ્તુના બદલામાં વસ્તુ, એટલે કે એ વિનિમયના માધ્યમ અને મૂલ્યના માપદંડ પૂરતું જ મર્યાદિત ન રહેતા મૂલ્યના સંગ્રાહક તરીકે તેમજ ભવિષ્યના સોદાઓની ચૂકવણી, મૂલ્યના સંગ્રાહક તરીકે ભવિષ્યમાં સોદાની ચૂકવણી કરવી, એટલે ભવિષ્યમાં સોદાની ચૂકવણી કે વિલંબિત ચૂકવણીના સાધન તરીકે પણ સ્વીકૃત બન્યું. નાણાંના કાર્યો વધતા નાણાંના મૂલ્યની જાળવણીનો પ્રશ્ન ઊભો થયો. નાણાંનું કાર્ય વધે તો પછી નાણાંના મૂલ્યની જાળવણી કેવી રીતે કરવી, નાણાંનું મૂલ્ય કેમ સાચવવું, એનો પ્રશ્ન ઊભો થયો. ટૂંકમાં નાણાં આધારિત અર્થવ્યવસ્થામાં નાણાંની સાચવણી, નાણાં આધારિત એટલે કે નાણાં આધારિત જે અર્થવ્યવસ્થા છે એમાં નાણાં આધારિત અર્થવ્યવસ્થામાં નાણાંની સાચવણી કરવી, નાણાંની હેરફેર કરવી, નાણાંની જાળવણી કરવી, એમાં માટે કોઈ સંસ્થાની જરૂર પડી. નાણાંની હેરફેર કરવા, નાણાંને સાચવવા કે મૂલ્યની જાળવણી માટે શેની જરૂર પડે? કોઈ પણ સંસ્થાની જરૂર પડી. જે કાર્ય બેંક દ્વારા થતું જોવા મળે છે તો એ કાર્ય છે એ કોના દ્વારા થતું જોવા મળે છે? તો કે બેંક દ્વારા. એટલે કે ટૂંકમાં નાણાં આધારિત અર્થવ્યવસ્થામાં નાણાંની સાચવણી, નાણાંની હેરફેર અને મૂલ્યની જાળવણી માટે કોઈ સંસ્થાની જરૂર પડી હોય તો એ કાર્ય બેંક દ્વારા થતું જોવા મળે છે. એટલે બેન્કિંગ કેવી રીતે આવ્યું? તો કે નાણાંની મૂલ્યની જાળવણીનો પ્રશ્ન ઊભો થયો. પછી બેંકનો અર્થ, બેન્કિંગ સેવા આપતી સંસ્થા એટલે બેંક. બેંકનો અર્થ શું છે? તો કે બેન્કિંગ સેવા આપતી સંસ્થા એટલે બેંક. માંગવામાં આવે એટલે નાણાં પરત કરવાની શરતે, માંગવામાં આવે એટલે એ પૈસા આપણને પાછા આપે. એ શરતે ધિરાણ કરવાના હેતુથી બચતો એકત્રિત કરતી સંસ્થાને બેંક કહે છે. ધિરાણ કરવાના હેતુથી બચતો જે એકત્રિત કરે છે તે સંસ્થાને બેંક કહે છે. બેંક એટલે શું? તો કે બેન્કિંગ સેવા આપતી સંસ્થાને બેંક કહેવામાં આવે છે. બેંકોનો ઉદ્ભવ અને અર્થ, એમાં આપણે બેંકોનો અર્થ જોયો. હવે આપણે બેંક એટલે નફાના હેતુથી કાર્ય કરતી એવી ધંધાકીય સંસ્થા. હવે એનો વિગતવાર અર્થ જોઈએ આપણે કે બેંક એટલે શું? તો કે બેંક એટલે નફાના હેતુથી કાર્ય કરતી એવી સંસ્થા જે પ્રજાની બચતોની થાપણોને સ્વીકારે. લોકો જે બચત કરે છે એને બેંક સ્વીકારે છે. તેના બદલામાં બેંક એને શું આપે છે? વ્યાજ આપે છે. તે થાપણ સાચવે, બેંક એને વ્યાજ આપે. વળી તે થાપણોમાંથી જે લોકોને જરૂર હોય, હવે એ જે બેંક છે એ બચત સ્વીકારે છે, પછી જે લોકોને જરૂર હોય છે એને તે ધિરાણ આપે છે. પછી જે લોકોને જરૂર હોય એને તે લોન સ્વરૂપે આપે છે, લોન આપે છે. અને ધિરાણ સામે વ્યાજ વસૂલ કરે. અને લોન સામે શું વસૂલ કરે છે? વ્યાજ વસૂલ કરે છે. જે વ્યક્તિ બચત કરે છે એની પાસેથી બેંક છે એ બચતને સ્વીકારે છે, એના સ્વરૂપે એને વ્યાજ આપે છે. પછી એ જે બચત એને સ્વીકારી હોય એમાંથી બીજા કોઈને જરૂર હોય તો એમાંથી પાછી લોન આપે છે અને લોન સ્વરૂપે એ વ્યક્તિ પાસેથી વ્યાજ વસૂલ કરે છે. એટલે તથા અતિરિક્ત નાણાંનું દેશના વિકાસ માટે, વધારે નાણાં હોય તો દેશના વિકાસ માટે વિવિધ ક્ષેત્રોમાં રોકાણ પણ કરે છે. પછી બેંક છે એ અલગ અલગ ક્ષેત્રોમાં એ જ પૈસાનું રોકાણ કરે છે. ટૂંકમાં અર્થતંત્રમાં બેંકો દ્વારા નાણાંની હેરફેર, નાણાંનું મોબાઇલાઇઝેશન, નાણું પડી રહે એટલે કે તેની એક પ્રવૃત્તિમાંથી બીજી પ્રવૃત્તિમાં સતત હેરફેર થતું હોય છે. નાણાંનું સતત ટ્રાન્સલેશન થતું હોય છે, હેરફેર થતું હોય છે, ટ્રાન્સફર થતું હોય છે.
નાણાંના પડી રહેલા જથ્થાનું મૂલ્ય ભવિષ્યના ગાળામાં ઓછું થતું જાય છે. જે નાણાંનું પડી રહેલું મૂલ્ય હોય છે એ જથ્થાનું ભવિષ્યના ગાળામાં ઓછું થતું જાય, ફરતા નાણાંનું મૂલ્ય વધતું રહે છે. જે નાણાં ફરે છે, જે નાણાં ટ્રાન્સફર થતા રહે છે, એનું મૂલ્ય વધે છે. હવે એના પછી છે બેંકોનું વર્ગીકરણ. એના પછી શું છે? બેંકોનું વર્ગીકરણ. તો સામાન્ય રીતે બેંકોના બે પ્રકાર છે. કયા બે પ્રકાર? તો કે સામાન્ય રીતે બેંકના બે પ્રકાર છે, વેપારી બેંક અને મધ્યસ્થ બેંક. પહેલા ફકરામાં આપણે એ જોયું કે જે નાણાંનું હેરફેર થતી રહે છે એનું મૂલ્ય વધતું જાય છે. પછી છે બેંકોનું વર્ગીકરણ. બે પ્રકારની છે, વેપારી બેંક અને મધ્યસ્થ બેંક. વેપારી બેંક, હવે આપણે વેપારી બેંક જોઈએ તો ભારતમાં 1949ની બેન્કિંગ કંપની ધારા મુજબ વેપારી બેંક એટલે એવી સંસ્થા કે જે બેન્કિંગ અંગેના વ્યવહારો કરે. વેપારી બેંક એટલે એવી સંસ્થા કે જે બેન્કિંગ અંગેના વ્યવહારો કરે, એટલે કે દેશમાં રોકાણ વધારવા માટે પ્રજાની થાપણ સ્વીકારે. દેશમાં એને રોકાણ કરવું હોય તો પ્રજાની થાપણ સ્વીકારે, જે ગ્રાહકને જરૂર પડે ત્યારે એને પાછી આપે, અને જેમાંથી ચેક, ડ્રાફ્ટ, પે ઓર્ડર વગેરે દ્વારા ઉપાડ થઈ શકે. ચેક દ્વારા, ડ્રાફ્ટ દ્વારા, કોઈ વ્યક્તિ ડિમાન્ડ ડ્રાફ્ટ લખી દે તો ડ્રાફ્ટ દ્વારા પૈસા ઉપાડી શકાય છે. એટલે વેપારી બેંક એટલે એવી સંસ્થા કે જે બેન્કિંગ અંગેના વ્યવહારો કરે, એટલે કે દેશમાં રોકાણ વધારવા માટે, દેશમાં રોકાણ કરવા માટે પ્રજાની થાપણને સ્વીકારે છે, અને જ્યારે કોઈ ગ્રાહકને જરૂર પડે ત્યારે એમાંથી એને ચેક, ડ્રાફ્ટ, પે ઓર્ડર તરીકે એનો ઉપાડ થઈ શકે છે. એટલે રોકાણ વધારવા માટે જે થાપણો સ્વીકારે એને કહેવાય વેપારી બેંક. વેપારી બેંક ધંધાદારી એકમ છે જે નફા માટે કાર્ય કરે છે. જે વેપારી બેંકો હોય છે એ પોતાના નફા માટે કાર્ય કરે છે. પ્રજા પોતાની બચત આવી બેંકોમાં જમા કરાવે. જે પ્રજા છે એ પોતાની રકમ હોય એ આવી બેંકોમાં જમા કરાવે છે, જેને બેંક થાપણોના સ્વરૂપમાં સાચવે છે. બેંક છે એને સાચવે અને થાપણ બેંક અન્ય કાર્યોમાં રોકે છે. પછી એ થાપણો છે એ બેંક બીજા કાર્યમાં રોકે છે. એક રીતે બેંક પ્રજાના પૈસા અન્ય આર્થિક પ્રવૃત્તિઓમાં વાપરે છે. એક રીતે બેંક છે એ પ્રજાના જ પૈસા બીજી પ્રવૃત્તિઓમાં વાપરે છે, અને તેથી પ્રજાને તેના બદલામાં થાપણો પર વ્યાજ ચૂકવે છે. પછી પ્રજાને છે એ જે પ્રજાએ મૂકી હોય, જે વ્યક્તિએ મૂકી હોય એને એના બદલામાં એ વ્યાજ આપે છે. બેંક થાપણોનું બેંક કોઈ ક્ષેત્રોમાં રોકાણ કરી શકે, જેમ કે ખેતીમાં, ઉદ્યોગમાં, ખેતી ઉદ્યોગના વિકાસના કાર્યક્રમોમાં એ વાપરી શકે, અથવા તો સરકારની જામીનગીરી ખરીદી શકે, સરકારની જામીનગીરીમાં ખરીદે, અથવા જે લોકોને રૂપિયાની જરૂર હોય તેવા લોકોને ધિરાણ આપી શકે. પછી શું કરે? સરકારની જામીનગીરી ખરીદવા, બીજા કોઈમાં રોકાણ કરવા, અથવા તો કોઈ બીજા વ્યક્તિને પૈસાની જરૂર છે તો એને લોન સ્વરૂપે આપે. રોકાણ કરે ત્યારે બેંકને નફો કે આવક મળે છે. રોકાણ કરે ત્યારે બેંકને શું મળે છે? નફો અથવા આવક મળે છે. અને ધિરાણના બદલામાં બેંક વ્યાજ વસૂલ કરીને કમાણી કરે છે. જો કોઈ વ્યક્તિને તે બેંક લોન આપે છે તો એ વ્યક્તિ એને વ્યાજ ચૂકવે તો બેંક એ રીતે વ્યાજથી કમાણી કરે છે. થાપણો સ્વીકારવા માટે જે વ્યાજનો દર બેંક આપે તેના કરતાં ધિરાણ પર ઊંચો વ્યાજનો દર વસૂલ બેંક નફો કમાય છે. કોઈ વ્યક્તિની બચત બેંક સ્વીકારે છે તો એ બેંક છે એ વ્યક્તિને શું આપે છે? વ્યાજ આપે છે. તો એના કરતાં જેને લોન આપી છે એ લોનવાળો વ્યક્તિ બેંકને વધુ વ્યાજ ચૂકવે છે, એટલે બેંકને નફો થાય છે. થાપણો સ્વીકારવા માટે જે વ્યાજનો દર બેંક આપે તેના કરતાં ધિરાણ પર ઊંચો વ્યાજનો દર વસૂલ કરી બેંક નફો કમાય છે. આમ બેંક ધંધાદારી સંસ્થા છે. બેંક કેવી સંસ્થા છે? તો કે બેંક ધંધાદારી સંસ્થા છે. બીજા શબ્દોમાં બેંક નાણાંની હેરફેર કરીને નફો કમાવા માટેનો ધંધો કરે છે. બીજા શબ્દોમાં કહીએ તો કે બેંક છે એ નાણાંની હેરફેર કરે છે અને નફો કમાવા માટે ધંધો કરે છે. તેથી જ તેમને વેપારી બેંક કહેવાય છે. નફો કમાય છે એટલે એ બેંકને કેવી બેંક કહેવાય? તો કે વેપારી બેંક. વેપારી બેંકના કાર્યો. હવે વેપારી બેંકના કાર્યો.
વેપારી બેંકના કાર્યો એમાં થાપણો સ્વીકારવીમાં ચાલુ ખાતાની, બચત ખાતાની, રિકરિંગ ખાતાની અને મુદતી થાપણો. બચત ખાતામાં રિકરિંગ ખાતું આવે, મુદતી થાપણો. બીજું છે ધિરાણની સવલત પૂરી પાડવી. ત્રીજું છે ચૂકવણી અને ઉપાડની સવલત પૂરી પાડવી. બેંકના કયા કયા કાર્ય હોય. અને ચોથું છે શાખ સર્જનની કામગીરી. હવે એમાં વેપારી બેંકના કાર્યમાં કુલ 4 કાર્યો છે. વેપારી બેંકના કાર્યમાં કુલ 4 કાર્યો છે. તો આપણે 4 કાર્યો સમજવાના છે. એમાં પહેલું છે થાપણો સ્વીકારવી. થાપણો સ્વીકારવી. બીજું પછી એમાં છે ચાલુ ખાતાની થાપણો. ચાલુ ખાતાની થાપણો, બચત ખાતાની થાપણો. મુદતી થાપણો. મુદતી થાપણો. પછી ધિરાણની સવલત પૂરી પાડવી, ચૂકવણી ઉપાડની સવલત પૂરી પાડવાની અને શાખ સર્જનની કામગીરી. હવે વેપારી બેંકના મુખ્ય કાર્યોમાં થાપણો સ્વીકારવી એટલે પ્રજા પાસે રહેલી બચત છે એને બેંક સ્વીકારે છે અને તેમને થાપણના સ્વરૂપે સાચવે છે. વળી પ્રજાની બચતો પોતાની પાસે રાખે, પ્રજાની બચત છે એ પોતાની પાસે રાખે અને વ્યાજ પ્રજાને ચૂકવે છે. બીજા શબ્દોમાં કહીએ તો થાપણોના સ્વરૂપે પ્રજા બેંકને ધિરાણ આપે છે. બીજા શબ્દોમાં કહીએ તો પ્રજા છે એ બેંકને લોન આપે છે, એમ કેવું હોય તો કહેવાય. જેના બદલામાં બેંક એને શું આપે છે? વ્યાજ આપે છે. એટલે પહેલો પોઈન્ટ છે થાપણો સ્વીકારવી. એના પછી છે ચાલુ. એ થાપણો કેવી હોય તો કે ચાલુ ખાતાની હોય અને બચત ખાતાની પણ હોય. હવે ચાલુ ખાતાની થાપણોમાં આ ખાતું ધંધા, પેઢી કે વ્યક્તિના નામે ખોલાવવામાં આવે છે. આ ખાતું છે કોના? ધંધાના નામે, વ્યક્તિના નામે કે પેઢીના નામે ખોલાવવામાં આવે છે. આમાં રખાતી થાપણ નાણું બધા પ્રકારની થાપણ કરતાં વધુ તરલ હોય છે. ચાલુ ખાતાની થાપણ વધુ તરલ હોય છે. ધંધા માટે દિવસમાં તરલ એટલે જેટલી વાર ઉપાડ કરવો હોય એટલી વાર તમે કરી શકો. ચાલુ ખાતામાં આ ખાતેદારને ચેકબુક મળે છે. આ જે ખાતું ધરાવે છે એ ખાતેદારને ચેકબુક મળે છે. ઉપરથી બેંક તેમની પાસે અમુક પ્રકારનો સર્વિસ ચાર્જ પણ ચૂકવે છે. સર્વિસ ચાર્જ વસૂલ કરે છે. ઉપરથી બેંક છે એ સર્વિસ ચાર્જ વસૂલ કરે છે. આ ખાતામાં જમા રકમ કરતાં અતિરિક્ત ઉપાડ પણ ધંધા માટે કાયદા મુજબ કરી શકાય. જમા રકમ કરતાં જે તમારે બીજો ઉપાડ કરવો હોય તો એ કાયદા મુજબ કરી શકાય છે ચાલુ ખાતાની થાપણમાં. હવે આવે છે બચત ખાતું. આ ખાતામાં વ્યક્તિ પોતાની ટૂંકા ગાળા માટેની બચતો રાખે છે. આ ખાતામાં વ્યક્તિ છે એ પોતાની ટૂંકા ગાળા માટે બચત રાખે. જ્યારે પૈસા પાછા જોઈએ ત્યારે ચેકબુક દ્વારા ઉપાડી શકે છે. ટૂંકા ગાળા માટે રાખે એટલે જ્યારે પૈસા જોઈએ ત્યારે ચેકબુકથી ઉપાડી શકે. આવી થાપણો પર તેમને પણ વ્યાજ મળે છે. આજના સમયમાં ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ વગેરેથી પણ બચત ખાતામાંથી ઉપાડી શકાય છે. જે તમારું સેવિંગ એકાઉન્ટ હોય એમાં તમે ATM કાર્ડથી ઉપાડી શકો છો. આ ખાતામાંથી ઉપાડ અંગેના કાયદા દરેક બેંકે નિર્ધારિત કરેલા હોય છે. દરેક બેંકે પોતાની મુજબ નક્કી કરેલા હોય છે. ખાતામાંથી ઉપાડ કરવા દરેક બેંકે નક્કી કરેલા હોય છે. રિકરિંગ ખાતાની સગવડ. આ થાપણો પર બચત ખાતાની થાપણોનો એક પ્રકાર છે. આ થાપણો પર બચત ખાતાની થાપણોનો એક પ્રકાર છે. જે વ્યક્તિ એકસાથે બચત કરવા ન ઈચ્છતો હોય, એકસાથે બચત કરવા નથી ઈચ્છતો, તો તેવી વ્યક્તિ દર મહિને, રિકરિંગ ખાતું એટલે શું કે દર મહિને બચત કરે. અમુક સમયગાળા દરમિયાન દર મહિને કોઈ એક ચોક્કસ રકમ આ ખાતામાં જમા કરાવતી રહે છે. કોઈ એક ચોક્કસ રકમ છે એ આ ખાતામાં જમા કરાવે. આમ વ્યક્તિની થાપણ વધતી જાય છે. વ્યક્તિની થાપણ શું થાય? વધતી જાય. કેમ કે મહિને એ એમાં બચત કરે છે. એ ખાતામાં રિકરિંગ ખાતું કહેવાય. અને જમા થયેલી થાપણ પર તેને વ્યાજ મળતું રહે. જેટલું જમા થાય એટલું એને વ્યાજ મળે છે. આવી થાપણોને રિકરિંગ થાપણો કહે છે. આવી થાપણોને શું કહેવાય? રિકરિંગ થાપણ. જ્યારે કોઈ મહિનાની રકમ જમા ના કરાવાય તો વ્યાજના નુકસાનની સાથે ક્યારેક દંડ પણ ભરવો પડે.
મહિને મહિને તમારે પૈસા ભરવાના છે, એમાં અમુક માસ એવો છે કે તમે પૈસા નથી ભરી શકતા, તો તમને વ્યાજનું નુકસાન તો થાય જ છે કે વ્યાજ તો નથી જ મળતું, સાથે તમારે દંડ પણ ભરવો પડે છે રિકરિંગ ખાતામાં. મુદતી થાપણો. હવે આવે છે ફિક્સ ડિપોઝિટ. તમે એફડી નામ સાંભળ્યું છે કે આના નામની એફડી છે. એફડી એટલે ફિક્સ ડિપોઝિટ, કે એ પૈસા તમે વર્ષ દરમિયાન 5 વર્ષ દરમિયાન જે સમયગાળો બાંધેલો હોય તે સિવાય તમે એ પૈસા ઉપાડી ન શકો, એને શું કહેવાય? મુદતી થાપણ. આ થાપણો ચોક્કસ મુદત માટે મૂકવામાં આવે છે. આ થાપણો પર બેંક સૌથી વધુ વ્યાજ ચૂકવે છે. જ્યારે લાંબા ગાળા માટે વ્યક્તિ બચત કરવા ઈચ્છતી હોય, કે જ્યારે વ્યક્તિ લાંબા ગાળા માટે બચત કરવા ઈચ્છે છે તો આવી થાપણ રાખે, અને જરૂર પડે અતિરિક્ત ઉપાડની સવલત ઓવરડ્રાફ્ટ દ્વારા. જરૂર પડે ઓવરડ્રાફ્ટ એટલે કે તમારા ખાતામાં જેટલા પૈસા છે એનાથી વધારે તમારે જરૂર હોય તો તમે ઓવરડ્રાફ્ટથી તમે પૈસા ઉપાડી શકો છો. ઓવરડ્રાફ્ટ તમને મળે છે જો તમે લોનમાં, વ્યાજમાં, ટૂંકમાં કે તમે બેંકમાં તમારું જે રેગ્યુલર પૈસા મૂકવાનું આ તે બધું નિયમિત થતું હોય, તમે રેગ્યુલર હોય તો તમને ઓવરડ્રાફ્ટ મળે છે. હવે બીજો પોઈન્ટ કયો છે વેપારી બેંકનો? બીજો પોઈન્ટ, ધિરાણની સવલતો પૂરી પાડવી, લોનની સવલતો પૂરી પાડવી. અર્થતંત્રમાં ધંધા માટે કે અન્ય કારણો માટે, અર્થતંત્રમાં કોઈ વ્યક્તિને ધંધા માટે, અન્ય કારણો માટે, રોકાણકર્તાઓને, વ્યક્તિઓને, ખેડૂતોને તથા અન્ય વર્ગના લોકોને નાણાંની જરૂર પડે ત્યારે બેંક પાસે ધિરાણ લે છે. આ ખેડૂત છે, વ્યક્તિ, અન્ય વર્ગ, આ રોકાણ કરતા હોય, એને કોઈ પણ વસ્તુમાં પૈસાની જરૂર પડે ત્યારે બેંકમાંથી લોન લે છે. બેંક વ્યાજ લઈને વિવિધ પ્રકારનું ધિરાણ પૂરું પાડે છે. બેંક છે એ વ્યક્તિ પાસેથી વ્યાજ લે છે અને વિવિધ પ્રકારની ધિરાણ એટલે કે પૈસા પૂરા પાડે છે. સમયના સંદર્ભમાં ધિરાણ ટૂંકા ગાળાનું હોય, મધ્યમ ગાળાનું હોય કે લાંબા ગાળાનું હોઈ શકે. સમયના અનુસંધાને જોવો તો ધિરાણ છે એ ટૂંકા ગાળાનું હોઈ શકે, લાંબા ગાળાનું હોઈ શકે અને મધ્યમ ગાળાનું હોઈ શકે. ટૂંકા ગાળાનું ધિરાણ એટલે 1 વર્ષ, મધ્યમ ગાળાનું એટલે 1 થી વધુ અને 5 વર્ષ સુધીનું, અને લાંબા ગાળાનું 5 થી 15 વર્ષ સુધીનું. ટૂંકો ગાળો 1 વર્ષ, 1 થી વધુ હોય તો મધ્યમ ગાળો, અને 5 વર્ષ કે 5 વર્ષ કે તેથી વધુ હોય તો લાંબો ગાળો નક્કી થતો હોય છે. ટૂંકમાં તમને સમયગાળો છે એનું તમને માપ આપ્યું. ટૂંકો ગાળો કોને કહેવાય, મધ્યમ ગાળો કોને કહેવાય, લાંબો ગાળો કોને કહેવાય. વળી ધિરાણના હેતુના સંદર્ભમાં ધિરાણ ખાનગી હેતુ માટે, ખેતી માટે, ધંધાકીય હેતુ માટેનું હોઈ શકે. દરેક પ્રકારના ધિરાણ માટે વ્યાજના દર અલગ અલગ હોય છે. દરેક પ્રકારનું જે લોન છે એના વ્યાજના દર અલગ અલગ હોય છે. ખેડૂતો માટે ધિરાણ અલગ હોય છે, રોકાણકર્તા માટે ધિરાણ હોય, અન્ય વ્યક્તિ માટે ધિરાણ અલગ હોય છે, એટલે કે વ્યાજના દર છે એ પણ અલગ અલગ હોય છે. એના પછીનો પોઈન્ટ છે ત્રીજો પોઈન્ટ, ચૂકવણી અને ઉપાડની સવલત પૂરી પાડવી. વેપારી બેંક છે એ ચૂકવણીની અને ઉપાડની સવલત કેવી રીતે? બેંક ગ્રાહકને સરળતાથી નાણાંની ચૂકવણી અને ઉપાડની સવલત વિવિધ રીતે પૂરી પાડે છે. નાણાંની ચૂકવણી અને ઉપાડની સવલત છે એ વિવિધ રીતે પૂરી પાડે છે, જેમાં ચેક હોય, ઉપાડ, ચિઠ્ઠી, ડ્રાફ્ટ, પે ઓર્ડર, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, મેટ ઓટોમેટિક ટેલર મશીન, ઇન્ટરનેટ બેન્કિંગ વગેરે સુવિધાઓનો સમાવેશ થાય છે. ચેક, ઉપાડ ચિઠ્ઠી, એટીએમ, આ બધાથી તમે પૈસાને ઉપાડી શકો છો. ચોથો પોઈન્ટ છે શાખ સર્જનની કામગીરી. શાખ સર્જનની કામગીરી, નાણાંનો પુરવઠો નાણાંની માંગને અનુરૂપ રહે તે માટે નાણાંનું સર્જન થાય. નાણાંનો પુરવઠો નાણાંની માંગને અનુરૂપ રહે. નાણાંનો પુરવઠો જેટલી નાણાંની માંગ છે એને અનુરૂપ રહે તે માટે બેંકો શાખ સર્જનનું કાર્ય કરે છે. શાખ સર્જન એટલે શું? તો કે શાખ સર્જન દ્વારા પ્રવર્તમાન નાણાંની જથ્થામાંથી, જે અત્યારના નાણાં છે એના જથ્થામાંથી નવા નાણાંનું સર્જન થાય છે. એમાં ને એમાં પૈસાનું સર્જન થાય છે, એમાં ને એમાં રોકે છે, એટલે કે નાણાંનો પુરવઠો બને. જ્યારે શાખ સર્જનની પ્રવૃત્તિ વધે, શાખ સર્જન એટલે ઉધારની પ્રવૃત્તિ વધે, શાખ સર્જનની પ્રવૃત્તિ ત્યાં નાણાંનો પુરવઠો વધે, અને જ્યારે શાખ સર્જનની પ્રવૃત્તિ ઘટે ત્યારે નાણાંનો પુરવઠો ઘટે. બેંક જ્યારે પોતાની પ્રાથમિક થાપણમાંથી ધિરાણ આપે, બેંક છે એ પોતાની પ્રાથમિક થાપણમાંથી, એની પહેલી જે થાપણો હોય છે એમાંથી ધિરાણ આપે ત્યારે ધિરાણનો ચેક વટાવવા માટે ધિરાણ લેનાર વ્યક્તિના નામનું
જે વ્યક્તિ લોન લે છે એના નામનું ખાતું જે તે બેંકમાં તેની બીજી શાખામાં ખુલે છે, એનું નામનું એ જ નામ બીજી શાખામાં ખુલે. આ ચેક જમા થતાં આ નવા ખાતામાં એટલા રૂપિયા જમા થાય, ચેક જમા થાય એટલે રૂપિયા જમા થાય. આ વ્યુત્પન્ન થાપણમાંથી તે જ પ્રમાણે ત્રીજી વ્યક્તિને ધિરાણ મળે, બીજી વ્યક્તિને ત્રીજી વ્યક્તિને ધિરાણ મળે. એક વ્યક્તિ મૂકે છે, બીજી વ્યક્તિને ધિરાણ મળે છે. નવું ખાતું ખુલે અને નવી જમા રકમ નોંધાય. આમ એક થાપણમાંથી અનેક થાપણો સર્જાય છે. એટલે કે બેંકના એક ખાતામાંથી અનેક ખાતા ખુલે. બીજી બાજુ દરેક ધિરાણ લેનાર વ્યક્તિ પોતાના ખાતામાં જમા થયેલા ધિરાણના નાણાંનો ઉપાડ કરીને વાપરે ત્યારે અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધે છે. થાપણની પૂરેપૂરી રકમ જેટલું ધિરાણ કોઈ પણ બેંક કાયદા અનુસાર આપી શકતી નથી. પૂરેપૂરી રકમ જેટલું ધિરાણ કોઈ પણ બેંક ન આપી શકે. કે થાપણની પૂરેપૂરી રકમ જેટલું બેંક, આપણે એવું વિચારીએ છીએ કે 7 લાખ તો તમને 7 લાખની ધિરાણ મળી જ જાય, લોન મળી જ જાય, તો એટલી ને એટલી ન પણ મળે તમને. દરેક થાપણના અમુક ટકા અનામત રાખે. દરેક થાપણના અમુક ટકા શું રાખવી પડે? અનામત રાખવી પડે. દરેક થાપણના અમુક ટકા અનામત રાખીને બાકીની રકમમાંથી ધિરાણ આપવામાં આવે છે. અમુક ટકા અનામત રાખવું પડે અને બાકીની રકમમાંથી ધિરાણ આપવામાં આવે છે, જેને રોકડ અનામતનું પ્રમાણ કહે છે. જેને રોકડ અનામતનું પ્રમાણ કહે છે. ધારો કે પ્રાથમિક થાપણ ₹1000ની હોય. ધારો કે 1000 રૂપિયાની પ્રાથમિક થાપણ હોય. પ્રાથમિક થાપણ 1000 હોય. રોકડ અનામતનું પ્રમાણ કાયદેસર રીતે 20% હોય. એટલે કે રોકડ અનામતનું પ્રમાણ કેટલું છે? 1/20%. એટલે ₹1000ની થાપણમાંથી કરાશે. એટલે કે 1000ની થાપણમાંથી ₹5000 જેટલું શાક સર્જન થાય. કારણ કે પ્રાથમિક થાપણ 1000 છે, રોકડ અનામતનું પ્રમાણ કાયદેસર રીતે 20% છે. તો 1000ના તમે 20% કરો એટલે એટલું જેટલું શાક સર્જન 1000ની થાપણમાંથી કરશે. એટલે કે ₹1000ની પ્રાથમિક થાપણમાંથી 5000 જેટલું શું વધે? શાક સર્જન વધે. બીજા શબ્દોમાં બેન્કિંગ વ્યવસ્થામાં 1000ના નાણાંની જથ્થામાંથી 5000નો પુરવઠો બને. બેન્કિંગમાં 1000માંથી 5000 બને. ₹4000 જેટલા નવા નાણાંનું સર્જન થાય. ₹4000 નવા નાણાં બને, જેને નીચેના ઉદાહરણ દ્વારા સમજીએ. કોષ્ટક 4.1 બેંક આપી છે ABC. થાપણો 1000, 800, 640 એવી રીતે આપી છે. રોકડ અનામતનો દર દરેકમાં 20% છે. એટલે 1000માં 20% એટલે ₹200 રોકડ અનામત થઈ. એટલે નવું ધિરાણ કેટલું થયું? 800. બીજી બેંક વળી ₹800. ₹800નું વળી 20% કર્યું, 160 થયા. એટલે નવું ધિરાણ કેટલું મળે? 640. 800માંથી 160 તમે બાદ કરો એટલે કેટલા મળે? 640. સી બેંક છે, 640 થાપણ છે, એમાંથી 20% કરો, 128. અને વળી 640માંથી 128 બાદ કરો એટલે ₹512 મળે. એટલે કે કુલ થાપણ 5000 થઈ. આ કેવી રીતે? 1000ના 20% શાક સર્જન 1000ની પ્રાથમિક થાપણમાંથી 5000 જેટલું શાક સર્જન થયું, 4000 નવા નાણાંનું સર્જન થયું. તો એ તમને નીચેના ઉદાહરણ દ્વારા સમજાવ્યું છે કે 1000ના તમે 20% કરો એટલે ₹200 છે. 20% એટલે 1000ના 20% એટલે ₹200માં તમને નવું ધિરાણ મળે છે. 1000માંથી 200 બાદ કરો એટલે 800. વળી 800ના તમે 20% કરો એટલે 160. એમાંથી બાદ કરો એટલે 640. વળી 640ના 20% કરો એટલે 128. એમાંથી બાદ કરો એટલે 512. હવે એ નવું ધિરાણના કુલ ટોટલ મારો એટલે 4000, રોકડ અનામત 1000 અને કુલ થાપણ 5000 થઈ. શાક સર્જન બરાબર પ્રાથમિક થાપણ ગુણ્યા 1 રોકડ અનામતનું પ્રમાણ. જ્યારે ગ્રાહકો તેમના ચાલુ ખાતામાં જમા રકમ કરતાં વધુ ઉપાડ કરે છે. ગ્રાહક છે ક્યારેક એવું કરે કે ચાલુ ખાતામાં જમા કરતાં વધુનો ઉપાડ કરે તો તેને અતિરિક્ત ઉપાડ એટલે કે ઓવરડ્રાફ્ટ કહે. કે એના પૈસા છે એનાથી વધારે ઉપાડ કરે તો એને ઓવરડ્રાફ્ટ કહેવાય. આવા ઉપાડથી પણ શાક સર્જન થાય છે. એટલે ટૂંકમાં રોકડ અનામતના 20% હોય એટલે કે શાક સર્જન થાય. પૈસા 1000માંથી 4000 થાય એવી રીતે.
પછી છેલ્લું કાર્ય છે એનું વેપારી બેંકના મુખ્ય કાર્યમાં છેલ્લું કાર્ય આંતર બેન્કિંગ વ્યવહારો કરવા. એક બેંક બીજી બેંકને ટૂંકા કે લાંબા સમયગાળા માટે ધિરાણ પૂરું પાડતી હોય છે. ટૂંકા ગાળાનું ધિરાણ એક બેંક અને બીજી બેંકને મધ્યસ્થ બેંક દ્વારા આપે છે. ટૂંકા ગાળું એટલે ઓછો સમયગાળો. એક બેંક બીજી બેંકને મધ્યસ્થ બેંકથી આપે અને એને કોલ મની કહેવાય. એની ઉપર લેવાતા વ્યાજના દરને કોલ મની રેટ કહેવામાં આવે છે. દર એટલે રેટ, કોલ મની રેટ કહેવામાં આવે છે. આંતર બેન્કિંગ, એક બેંક બીજી બેંકને આપે એને કહેવાય આંતર બેન્કિંગ. હવે વેપારી બેંકના ગૌણ કાર્યો. હવે શું છે વેપારી બેંકના ગૌણ કાર્યો? વેપારી બેંકના ગૌણ કાર્યો ગ્રાહકોના એજન્ટ તરીકે તથા ઉપયોગી સેવા પૂરી પાડવાનું કાર્ય. ગ્રાહકોને એજન્ટ તરીકે તથા ઉપયોગી સેવા પૂરી પાડે. ગૌણ કાર્યો વેપારીના કે ગ્રાહકને સેવાઓ આપે. કેવી સેવા? બેંક તેના ગ્રાહકોને વિવિધ સેવા પૂરી પાડે છે. દાખલા તરીકે એકબીજાથી અજાણ્યા આયાતકાર અને નિકાસકારોને શાખનું પ્રમાણપત્ર આપે. કેટલીક આર્થિક પ્રવૃત્તિ માટે બાંહેધરી આપે. કેટલીક આર્થિક પ્રવૃત્તિ માટે બેંક છે એ બાંહેધરી પણ આપે છે. વળી ક્યારેક બેંકો કરવેરાના ચલણો ભરવાની વગેરે સુવિધા આપે કે ઘરે બેઠા તમે ભરી શકો છો. ગ્રાહકોની કિંમતી વસ્તુ જોઈએ કે દાગીના, મહત્ત્વના ડોક્યુમેન્ટ સાચવવા માટે બેંક સેફ ડિપોઝિટ વોલ્ટ. આપણે જોયું હતું SPCCમાં સેફ ડિપોઝિટ વોલ્ટ એટલે કે લોકર ખોલાવવું, લોકર તમારે જોઈ છે તો બેંક એવી લોકરની સુવિધા આપે. ભાડું વસૂલ કરે પોતાના ગ્રાહકને પૂરી પાડે. લોકરનું ભાડું વસૂલ કરે પણ લોકરની સુવિધા પૂરી પાડે. ખૂબ નાના કદની આર્થિક પ્રવૃત્તિઓ માટે અમુક વર્ગને ખૂબ નાના ધિરાણ માઇક્રો ફાઇનાન્સ પૂરું પાડે છે. ધંધામાં કે વ્યક્તિગત સોદાઓમાં ચૂકવણી બાબતે વિશ્વસનીયતા પૂરી પાડવા માટે બેંક ડ્રાફ્ટ અથવા પે ઓર્ડરની સુવિધા પણ કરે છે. ધંધામાં વ્યક્તિગત સોદાના ચૂકવણી માટે એકબીજાને વિશ્વાસ આવે એના માટે ડ્રાફ્ટની વ્યવસ્થા કરે અને પે ઓર્ડરની વ્યવસ્થા પણ કરે છે. ઘરે બેઠા લોકરની સુવિધા પણ આપે છે કે બેંકમાં આપણે અમુક દાગીના, દસ્તાવેજો સાચવી શકીએ અને ગમે તે શરતથી આપણે નાણાં ઉપાડી શકીએ એવી વ્યવસ્થા બેંક આપે છે. બીજો પોઈન્ટ છે બદલાતા સમય સાથે આધુનિક સેવાઓ પૂરી પાડવાનું કાર્ય. જેમ જેમ સમય બદલાય છે એમ આધુનિક સેવા પૂરી પાડે છે બેંક. બેંકોનો ખ્યાલ અને કાર્ય પદ્ધતિ સમય સાથે બદલાતા રહે છે. બેન્કિંગ કાર્યોમાં સતત નવીનીકરણ થતું રહે છે. બેંકના કાર્યમાં સતત નવીનીકરણ હોય. આજના સમયમાં ચલણ કે ચેક વાપર્યા વગર એક બેંકના ખાતામાંથી કોઈ અન્ય બેંકના ગ્રાહકના ખાતામાં મિનિટોમાં ઇલેક્ટ્રોનિક ટ્રાન્સફર માટે એટલે કે એકના ખાતામાંથી બીજા ખાતામાં મિનિટમાં ટ્રાન્સફર થઈ જાય પૈસા એટલે કે નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર અને RTGS એટલે રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ છે. તમને વિદ્યાર્થી મિત્રો શોર્ટ ફોર્મ પૂછે RTGS એટલે શું તો રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ, NEFT એટલે નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ છે. આ બંને સુવિધાઓ CORE સેન્ટ્રલાઇઝ ઓનલાઈન રિયલ ટાઈમ એક્સચેન્જ બેન્કિંગના લીધે શક્ય બની છે. આ જે સુવિધા છે એ સેન્ટ્રલાઇઝ ઓનલાઈન રિયલ ટાઈમ એક્સચેન્જ બેન્કિંગના લીધે શક્ય બની છે. એટલે કે આ બેન્કિંગના લીધે આ વસ્તુ શક્ય બની છે. વળી ઇન્ટરનેટ બેન્કિંગ તથા મોબાઈલ ફોનના બેન્કિંગ એપ દ્વારા ગ્રાહક પોતાના ખાતાની બધી વિગત કોમ્પ્યુટર અથવા મોબાઈલ ફોન ઉપર મેળવી શકે છે. ગ્રાહક છે એ બધી વિગત કોમ્પ્યુટર અને મોબાઈલ ફોનમાં મેળવે છે. ફોનના બેન્કિંગની એપ દ્વારા એટલે કે ફોનની એપ દ્વારા બધી વિગતો, ફોનમાં એપ્લિકેશન હોય એના દ્વારા બધી વિગતો મેળવે છે. વસ્તુઓની ખરીદી કરે, ટિકિટ બુક કરે. બેન્કો ડીમેટ ખાતાની પણ સગવડ પૂરી પાડે છે. શેર હોલ્ડરોને જે ડીમેટ ખાતું ખોલાવવાનું હોય છે એ પણ પૂરી પાડે છે. ડીમેટ ખાતું એટલે કે શેર, ડિબેન્ચર, બોન્ડ, જામીનગીરી વગેરે ભૌતિક સ્વરૂપે ના સચવવા પડે એટલે ઇલેક્ટ્રોનિક ખાતું હોય એમાં જમા કરી શકે. શેર, ડિબેન્ચર, બોન્ડ આ બધું ડીમેટ ખાતામાં જમા થાય. આવું ખાતું ધરાવનાર લોકો પોતાના શેર, ડિબેન્ચર, બોન્ડ વગેરે ઇલેક્ટ્રોનિક સ્વરૂપે સાચવી શકે. હવે એના પછીનો પોઈન્ટ છે
આ પોઈન્ટ કયો હતો તો કે બેંકોનું વર્ગીકરણ, એમાં વેપારી બેંકના કાર્યો અને વેપારી બેંકના ગૌણ કાર્યો. હવે જે પોઈન્ટ આવે છે એ ભારતમાં બેંકોનું અસ્તિત્વ. હવે જે પોઈન્ટ છે ભારતમાં બેંકોનું અસ્તિત્વ. ભારતમાં વેપારી બેંકો જાહેર તેમજ ખાનગી માલિકીની જોવા મળે છે. આ વેપાર બેંકો છે એ જાહેર હોય અને ખાનગી માલિકીની પણ હોય. 1991ના આર્થિક પરિવર્તન પછી ખાનગી ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય બેંકોનો પ્રવેશ થયો. વળી ભારતમાં અસંગઠિત નાણાં બજારમાં બેંક જેવા કાર્ય કરતી પેઢી પણ જોવા મળે છે અને સાથે સાથે સહકારી બેંક પણ અસ્તિત્વમાં છે. નાણાં બજારમાં બેંક જેવી કાર્ય કરતી પેઢી અને સાથે સાથે સહકારી બેંક પણ અસ્તિત્વમાં છે, એ આપણે જોઈ છે. પરંતુ વેપારી બેંકની કાયદેસરની વ્યાખ્યા મુજબ બેન્કિંગના કાર્યો કરતી જે સંસ્થા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના 1934ના ધારાની બીજી અનુસૂચિમાં પ્રવેશ પામી હોય તે રીતે સ્થપાય તેને શિડ્યુલ બેંક કહેવામાં આવે છે. કે 1934ના ધારાની બીજી અનુસૂચિમાં પ્રવેશ પામી હોય અને તે જ ખરી બેંક છે મધ્યસ્થ બેંક. આવી બેંકને રિઝર્વ બેંકના બધા જ નિયમો અને ધારાધોરણો લાગુ પડે છે. જે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને લાગુ પડે એ જ આ શિડ્યુલ બેંકને લાગુ પડે છે. શિડ્યુલ બેંકમાં વેપારી બેંક બે ભાગ છે એના. શિડ્યુલ બેંકના વેપારી બેંક કહેવાય, સહકારી બેંક. સહકારી બેંકના પેટા વિભાગ નથી, પણ વેપારી બેંકમાં જાહેર ક્ષેત્રની, ખાનગી ક્ષેત્રની, ભારતમાં કામ કરતી વિદેશી બેંકો ભારતમાં જ કામ કરે છે અને વિદેશી બેંક છે, અને પ્રાદેશિક ગ્રામીણ બેંકો જે આરઆરબી હોય છે, પ્રાદેશિક ગ્રામીણ બેંકો હોય. વેપારી બેંકના 4 પોઈન્ટ: જાહેર, ખાનગી, ભારતમાં કામ કરતી વિદેશી બેંક અને પ્રાદેશિક ગ્રામીણ બેંક. ઉપરના ચાર્ટમાં શિડ્યુલ બેંકનું વર્ગીકરણ જોવા મળે છે. આ જે ચાર્ટ છે એમાં તમને શિડ્યુલ બેંકનું વર્ગીકરણ કર્યું છે. શિડ્યુલ બેંકનું બે, વેપારી અને સહકારી બેંક. હવે એના પછીનો પોઈન્ટ છે મધ્યસ્થ બેંક. એના મધ્યસ્થ બેંક એટલે કઈ બેંક તો કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. દુનિયાના દરેક દેશમાં એક મધ્યસ્થ બેંક હોય છે. દુનિયાના દરેક દેશમાં એક બેંક હોય એને શું કહેવાય? મધ્યસ્થ બેંક. જે બેંકોની બેંક હોય, જે દેશની તમામ બેંકની કામગીરીનું સંચાલન કોણ કરે? મધ્યસ્થ બેંક. મૂલ્યાંકન કરે અને અંકુશની, એ બધી બેંકો ઉપર અંકુશ જાળવે છે, અંકુશની કામગીરી કરે છે. ઉપરાંત મધ્યસ્થ બેંક ગ્રાહકોના તથા પ્રજાના હક અને હિતની જાળવણી કરવાની કામગીરી પણ કરે છે. પ્રજાના હક અને બેંકોના ગ્રાહકોના તથા પ્રજાના હક અને હિતની જાળવણી પણ કરે છે. આરપી કેન્ટના શબ્દોમાં મધ્યસ્થ એટલે એવી સંસ્થા કે જેને દેશના પ્રજાના સામાન્ય હિત માટે અર્થતંત્રમાં નાણાંના પ્રમાણના વિસ્તરણ અને સંકોચનની જવાબદારી સોંપવામાં આવી હોય. ટૂંકમાં મધ્યસ્થ બેંક છે એ બેંકોની બેંક છે. મધ્યસ્થ બેંક છે એ બધી બેંકોનું મૂલ્યાંકન કરે છે અને એની ઉપર અંકુશ રાખવાની જવાબદારી એની હોય છે, મધ્યસ્થ બેંકની. આ મધ્યસ્થ બેંક એટલે દેશની સર્વોચ્ચ બેંક. મધ્યસ્થ બેંક છે એ દેશની સર્વોચ્ચ બેંક છે, જેનું મુખ્ય કાર્ય નાણાં બજાર અને બેન્કિંગ ક્ષેત્રને મદદ કરવાનું. નાણાં બજારને અને બેન્કિંગ ક્ષેત્રને મદદ કરવાનું છે, અંકુશ રાખવાનું છે. તો અમુકને જરૂર પડે તેને મદદ પણ કરે છે. આ સર્વોચ્ચ બેંક છે એ બેન્કિંગ ક્ષેત્રને મદદ કરવાનું, તેનું નિયંત્રણ કરવાનું અને તેને પ્રોત્સાહન આપવાનું. બેન્કિંગ ક્ષેત્રને મદદ કરવાનું, તેનું નિયંત્રણ કરવાનું અને પ્રોત્સાહન આપવાનું કાર્ય કરે છે. તથા દેશના આર્થિક હિત માટે નાણાકીય સ્થિરતા જાળવવાનું છે. દેશના આર્થિક હિત માટે નાણાકીય સ્થિરતા પણ જાળવે છે. આર્થિક હિત માટે નાણાંને સ્થિર રાખવું. સમગ્ર અર્થતંત્ર પર નાણાંની હેરફેરની અનેક અસરો થતી હોય છે. સમગ્ર અર્થતંત્રમાં નાણાંના અર્થતંત્રની પણ અનેક અસર થતી હોય પૈસાની, જે દેશની આર્થિક વૃદ્ધિ તથા વિકાસને અસર પહોંચાડે છે. દેશની આર્થિક વૃદ્ધિ અને વિકાસને શું પહોંચે છે? અસર પહોંચે છે. નાણાકીય વ્યવહારોના નિયંત્રણ તથા નાણાંના મૂલ્યની જાળવણીની જવાબદારી મધ્યસ્થ બેંક દ્વારા બજાવવામાં આવે છે. નાણાકીય વ્યવહારોનું નિયંત્રણ કરવું, તેના મૂલ્યની જાળવણી કરવી
આ બધું છે એ મધ્યસ્થ બેંક દ્વારા બજાવવામાં આવે છે. મધ્યસ્થ બેંક આમ કરવા માટે નાણાકીય નીતિ ઘડે છે. મધ્યસ્થ બેંક છે એ આમ કરવા માટે શું કરે છે? નાણાકીય નીતિ ઘડે છે. ટૂંકમાં મધ્યસ્થ બેંક અર્થતંત્રમાં આર્થિક સ્થિરતાની જવાબદારી સ્વીકારે છે. મધ્યસ્થ બેંક છે એ આર્થિક સ્થિરતાની જવાબદારી સ્વીકારે છે. જે આર્થિક સ્થિરતા છે એની જવાબદારી કોની હોય છે? મધ્યસ્થ બેંકની. મધ્યસ્થ બેંક સરકારને પણ નાણાકીય સલાહ સૂચનો આપે છે. મધ્યસ્થ બેંક છે એ સરકારને પણ જરૂરી હોય તો સૂચનો આપે છે. ભારતીય રિઝર્વ બેંક ભારતની મધ્યસ્થ બેંક રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના નામે ઓળખાય છે. આ મધ્યસ્થ બેંક છે એટલે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આરબીઆઈ તરીકે ઓળખાય છે. 1934ની રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ધારા મુજબ 1934માં સ્થાપના એપ્રિલ 1, 1935માં થઈ હતી. 1934ના રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ધારા મુજબ એટલે 1934માં તો એ ધારા મુજબ આરબીઆઈની સ્થાપના છે એપ્રિલ 1, 1935માં થઈ હતી. આરબીઆઈની સ્થાપના ક્યારે થઈ હતી? 1 એપ્રિલ 1935માં. ₹5 કરોડના ખાનગી મૂડીરોકાણથી આરબીઆઈ સ્થપાઈ હતી. 5 કરોડનું મૂડીરોકાણ કર્યું હતું ત્યારે આ આરબીઆઈ સ્થપાઈ હતી. જાન્યુઆરી 1, 1950માં આરબીઆઈનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. પછી 1949માં શું થયું? એનું રાષ્ટ્રીયકરણ થયું. દેશની સર્વોચ્ચ બેંક છે જે સમગ્ર બેન્કિંગ ક્ષેત્રની કામગીરી પર ધ્યાન રાખે છે. સમગ્ર દેશની બધી બેન્કો ઉપર ધ્યાન રાખે છે, નિયંત્રણ કરે છે અને સાથે સાથે ભારતની નાણાકીય નીતિ પણ ઘડે છે. જે આપણા દેશની જે નાણાકીય નીતિ છે એ આ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ઘડે છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના કાર્યો જોઈએ. નાણાકીય જવાબદારીઓ આરબીઆઈ નાણાકીય કાર્યો. નાણાકીય જવાબદારીઓમાં ચલણ બહાર પાડવાનું કાર્ય, સરકારી બેંક તરીકેનું કાર્ય, બેંકોની બેંકના અંતિમ સહાયક તરીકેનું કાર્ય. આ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના કાર્ય શું છે? તો કે શાખ નિયમનની કામગીરી, વિદેશી નિયમનની કામગીરી, આ એના નાણાકીય કાર્યો છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના કાર્યો શું? નાણાકીય કાર્યો જોઈએ તો ચલણ બહાર પાડવાનું કાર્ય, ₹2 અને 2થી વધુ રકમની નોટો છાપવાની અને બજારમાં મૂકવાની ફરજ આરબીઆઈ બજાવે છે. ₹2ની વધુ નોટો છાપવાની, ચલણી સિક્કા, ટૂંકમાં છાપવાનું કામ પણ આરબીઆઈ કરે. પરંતુ સરકારના એજન્ટ તરીકે આરબીઆઈ તેમની વેચણી કરવાની જવાબદારી નિભાવે છે. સરકારના એજન્ટ તરીકે આરબીઆઈ છે એ આરબીઆઈ તેમની વેચણી કરવાની જવાબદારી પણ નિભાવે છે. સરકારની બેંક તરીકેનું કાર્ય. આરબીઆઈ કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારની બેંક તેમના નાણાકીય એજન્ટ તથા નાણાકીય સલાહકાર તરીકેની ફરજ બજાવે છે. એજન્ટ તરીકે સરકારના બોન્ડ, સરકારના ખાતા, ચલણી સિક્કા, ₹1ની નોટ, આ બધાનો ટૂંકમાં પૈસાનો ચલણી નોટનો વહીવટ કરે છે અને સરકારને ધિરાણ આપે છે. ચલણી નોટનો વહીવટ કરે છે અને સરકારને ધિરાણ પણ આપે છે, સરકારને લોન પણ આપે છે. સરકારી બેંક તરીકે કાર્ય. બેંકોની બેંક અને બેંકોના અંતિમ સહાયક તરીકે આરબીઆઈ ભારતની બધી જ શિડ્યુલ બેંકની બેંક તથા નિયમનકાર છે. બેંકોને રોકડ અનામતનું સંચાલન કરે, ટૂંકમાં બેંકોનું સંચાલન કરે. વેપારી બેંકોની ધિરાણ અંગેની નીતિની દિશા નક્કી કરે કે વેપારી બેંક છે એને કઈ રીતે ધિરાણ, કેટલા ઉપર કેટલા વ્યાજ લેવું, કેટલા ટકા ઉપર લોન મળશે, આ બધું નક્કી કોણ કરે છે? આરબીઆઈ કરે છે. અને વ્યાજના દર પણ આદેશિત કરે છે. કોઈપણ શિડ્યુલ બેંકની નાણાકીય કટોકટીના સમયે તે અંતિમ સહાયક તરીકેની જવાબદારી નિભાવે છે. કોઈપણ શિડ્યુલ બેંક હોય જ્યારે નાણાંની કટોકટી હોય ત્યારે આ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે એને મદદ પણ કરે છે. શાખ નિયમનની કામગીરી. નાણાકીય નીતિના વિવિધ સાધનોની મદદ વડે આરબીઆઈ વેપારી બેંકોની શાખ સર્જનની પ્રવૃત્તિ અને નાણાંના પુરવઠાનું નિયમન કરે છે. વિદેશી હુંડિયામણની જાળવણીનું કાર્ય. જ્યારે હુંડિયામણનો દર કાયદાકીય રીતે સ્થિર રાખવામાં આવે હુંડિયામણનો દર, તો એ આરબીઆઈ આનાથી આટલા વિદેશી હુંડિયામણ જે બીજી બેંક સાથે વ્યવહાર થાય એનો દર નક્કી કરે. વિદેશી હુંડિયામણનો દર બજારમાં તેની માંગ અને પુરવઠાના આધાર, બજારમાં આજે માંગ અને પુરવઠો કેવો છે એના આધારે વિદેશી હુંડિયામણનો દર નક્કી થાય. આરબીઆઈ બજારમાં વિદેશી હુંડિયામણની ખરીદી કે વેચાણ કરીને વિદેશી હુંડિયામણની સરખામણીમાં ભારતમાં રૂપિયાનું મૂલ્ય જાળવે છે. તે ભારતમાં એ પૈસાનું મૂલ્ય જાળવે છે વિદેશી હુંડિયામણ. આરબીઆઈ ભારતના ચલણનું મૂલ્ય અન્ય દેશોના ચલણની સામે જાળવવાની કામગીરી બજાવે છે. આરબીઆઈ છે કે અન્ય અમેરિકામાં ડોલર છે, આપણા દેશમાં ચલણી નોટો છે, સિક્કાઓ છે, તો એનું મૂલ્ય જાળવવાની કામગીરી પણ કરે છે.
આરબીઆઈ ભારતના વિદેશી હુંડિયામણના જથ્થાની સાચવણી કરે. આરબીઆઈ છે એ ભારતના વિદેશી હુંડિયામણના જથ્થાની કામગીરી પણ કરે છે. તેમજ ભારતમાં આવતી વિદેશી મૂડી કે ભારતની બહાર જતી વિદેશી મૂડી પર ધ્યાન રાખે. ભારતમાં આવે બીજી મૂડી, વિદેશી મૂડી, આપણા દેશમાંથી બીજા દેશમાં આપણે મૂડી જાય તો એ આરબીઆઈ છે એનું ધ્યાન રાખે છે. હવે છે આરબીઆઈના બિન નાણાકીય કાર્યો. આરબીઆઈના બિન નાણાકીય કાર્યોમાં નિયમન અને દેખરેખની કામગીરી, પ્રોત્સાહન કાર્યો અને સમાવેશી વિકાસ માટેના કાર્યો. બિન નાણાકીય કાર્ય ક્યાં છે? તો કે નિયમન અને દેખરેખની કામગીરી. ઓલા નાણાકીય કાર્ય હતા જે આપણે 5 જોયા એ નાણાકીય કાર્ય. હવે જોવાના છીએ બિન નાણાકીય કાર્યો. આરબીઆઈ ભારતના સમગ્ર મૂડી બજાર અને નાણાં બજારની કામગીરીની દેખરેખ અને નિયમન કરે છે. સમગ્ર મૂડી બજાર, નાણાં બજારનું દેખરેખ કરે, જેમાં વેપારી બેન્કોની શાખાઓના વિસ્તરણ, કામ કરવાની પદ્ધતિ, બેન્કો સિવાયની નાણાકીય સંસ્થા તથા સહકારી બેન્કોની કામગીરી વગેરે પર ખાસ ધ્યાન રાખે છે. પ્રોત્સાહન કાર્યો. આપણા દેશમાં આજે પણ અનેક લોકોએ બેંકના ખાતા ખોલાવ્યા નથી. આજે આપણા દેશમાં અમુક લોકો છે એ બેંકમાં ખાતા નથી ખોલાવતા, તો ઘણા લોકો તેમની ધિરાણ માટેની જરૂરિયાત માટે અસંગઠિત નાણાં બજાર ઉપર આધારિત હોય. અસંગઠિત ધંધાની ચૂકવણી ચેકના બદલે કેશ દ્વારા કરે, રોકડા આપે, જેથી વિનિમયની ખરી નોંધ ન થાય. એટલે તમે જે પૈસા આપો છો એની નોંધ પણ ન થાય, રોકડા આપે એટલે. તેથી નાણાંનું મૂલ્ય તેમજ રાષ્ટ્રીય આવક સાચા પ્રમાણમાં જાણવાની મુશ્કેલી થાય. રાષ્ટ્રીય આવક અને સાચા આ પ્રમાણમાં જાણવવાની મુશ્કેલી થાય. આથી આરબીઆઈ લોકોમાં અંગેની જાગૃતતા લાવવા માટેનો પ્રયત્ન કરે છે. કોઈએ ખાતા ન ખોલાવ્યા હોય તો આરબીઆઈ છે એ જાગૃત કરે લોકોને. ગામડાઓમાં બેન્કોની વધુ શાખા ખોલવા પ્રયત્ન કરે. ગામડાઓમાં શું કામ વધુ શાખા ખોલે છે? કે ગામડાના લોકો જાગૃતતા લાવે, વધુ લોકો સંગઠિત નાણાં બજારમાં આવે, વધુ લોકો સંગઠિત નાણાં બજારમાં આવે તે માટે પણ સતત પ્રયાસો કરે છે. વળી લોકોના હિત માટે સહકારી બેન્કોને પણ પ્રોત્સાહન આપે છે. લોકોના હિત માટે આ આરબીઆઈ છે એ સહકારી બેન્કોને પણ પ્રોત્સાહન આપે છે. સમાવેશી વિકાસ માટેના કાર્ય. ભારતમાં આર્થિક ભિન્નતા તથા ગ્રામીણ શહેરી ભિન્નતા વધુ હોવાના કારણે, આર્થિક ભિન્નતા અને ગ્રામીણ શહેરી ભિન્નતા વધુ હોવાના કારણે જ્યારે નાણાકીય અથવા તો આર્થિક પરિવર્તન આવે, નાણાકીય પરિવર્તન આવે કે આર્થિક પરિવર્તન આવે ત્યારે દરેક વર્ગના લોકો અને એકમોને આવા પરિવર્તનનો લાભ મળવો જરૂરી છે. દરેક વર્ગના લોકોને આવા પરિવર્તનનો લાભ મળવો ખૂબ જરૂરી છે. માટે આરબીઆઈ આ માટે બેન્કિંગ ક્ષેત્રે સતત પ્રયાસો કરે છે. અગ્રિમતા ધરાવતા ક્ષેત્રો જેવા કે ખેતી, નાના કદના ઉદ્યોગો, સ્વરોજગારો, પરંપરાગત ગૃહ ઉદ્યોગો, આ બધે માટે ખાસ ધિરાણ વ્યવસ્થા ઊભી કરે છે. એટલે કે નાના કદના ઉદ્યોગો હોય તો એના માટે પણ આરબીઆઈ વિકાસ થાય એટલા માટે એનો કાર્ય કરે છે. ધિરાણ વ્યવસ્થા ઊભી કરે, લોનની વ્યવસ્થા ઊભી કરે છે. લોકોમાં બેન્કિંગ અને નાણાં વ્યવસ્થા વિશેની જાણકારી અને જાગૃતતા વધે તે માટેનો પ્રચાર કરે છે. લોકોમાં નાણાં વ્યવસ્થાની અને લોકોમાં જાગૃતતા વધે એટલે પ્રચારય કરે. હાલના સમયમાં પ્રધાનમંત્રી જનધન યોજનાનું સંચાલન આરબીઆઈ કરે છે. જે આ પ્રધાનમંત્રી જનધન યોજના છે એનું સંચાલન કોણ કરે છે? આરબીઆઈ કરે છે. વળી બેન્કોના ગ્રાહકોના હિત અને હકની જાળવણી પણ કરે છે. હક અને હિતની જાળવણી કરે. બેન્કિંગ પ્રવૃત્તિઓમાં સુધારા, સંશોધનને વેગ આપવા માટે આરબીઆઈ દરેક પ્રકારના નાણાકીય આંકડા, નિષ્ણાંતોના લેખો પોતાની વેબસાઇટ ઉપર મૂકે છે. નાણાકીય આંકડા, દરેક માહિતી આરબીઆઈ પોતાની વેબસાઇટ ઉપર મૂકે, જે દરેક વ્યક્તિને વિના મૂલ્યે પ્રાપ્ત થાય છે. દરેક વ્યક્તિને એના પૈસા નથી ચૂકવવા પડતા અને વેબસાઇટ ઉપર બધી માહિતી મળી શકે છે. આ હતા એના બિન નાણાકીય કાર્યો. 3 હતા: નિયમન અને દેખરેખની કામગીરી, પ્રોત્સાહન કાર્યો અને સમાવેશી વિકાસ માટેના કાર્યો. અત્યારે આપણે જે જોયું એ આ ચેપ્ટરમાં બેન્કિંગ અને નાણાકીય નીતિ એ રીતે 2 વિભાગમાં વેચાયેલું ચેપ્ટર છે. એટલે આપણે બેન્કિંગ વિભાગ જોયો. હવે નાણાકીય નીતિ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. આભાર વિદ્યાર્થી મિત્રો.